નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં આપણે ધોરણ 8 ગણિત વિષયના પ્રકરણ 1 સમય સંખ્યાઓ વિશેની માહિતી મેળવીશું. પ્રકરણના નામ પરથી ખ્યાલ આવી ગયો હશે કે અહીંયા આપણે સંખ્યાઓ વિશેની જાણકારી મેળવવાની છે. આગળના ધોરણોમાં સંખ્યાઓ વિશેની માહિતી મેળવી ચૂક્યા છીએ. શરૂઆત તે સંખ્યાઓના પુનરાવર્તનથી કરીએ. આપણે જાણીએ છીએ સૌ પ્રથમ સંખ્યાઓ આવે છે n. n એટલે કે જેને આપણે કહીએ છીએ પ્રાકૃતિક સંખ્યાઓ. આ પ્રાકૃતિક સંખ્યાઓમાં 1, 2, 3, 4 એમ અનંત સુધીની ધન સંખ્યાઓનો સમાવેશ થાય છે. એના ઉપરથી કહી શકાય કે આ પ્રાકૃતિક સંખ્યાઓ એટલે કે માત્ર અને માત્ર ધન સંખ્યાઓ. આ પ્રાકૃતિક સંખ્યાઓને ગણતરીની સંખ્યાઓ તરીકે પણ ઓળખવામાં આવે છે. એના પછી આવે છે w કે જેને આપણે કહીએ છીએ પૂર્ણ સંખ્યાઓ. આ પૂર્ણ સંખ્યાઓમાં શરૂઆત શૂન્યથી થાય છે, એટલે કે 0, 1, 2, 3, 4 એમ અનંત સુધી આવેલી આ સંખ્યાઓ. એનો અર્થ એવો થયો કે પૂર્ણ સંખ્યાઓમાં શૂન્ય અને ધન સંખ્યાઓનો સમાવેશ થાય છે. એટલે કે આ ઉપરથી તેમ કહી શકાય કે પૂર્ણ સંખ્યામાં પ્રાકૃતિક સંખ્યાઓ સંપૂર્ણપણે સમાયેલી છે. હવે વાત કરીએ તો પૂર્ણાંક સંખ્યાઓ કે જેને આપણે ઓળખીએ છીએ z તરીકે. z એટલે કે પૂર્ણાંક સંખ્યાઓ. આ પૂર્ણાંક સંખ્યાઓ અનંત રીતે શરૂ થાય છે ઋણ સંખ્યાઓથી, એટલે કે ઋણ 3, ઋણ 2, ઋણ 1, 0, 1, 2, 3 અનંત સુધીની. જ્યારે પૂર્ણાંક સંખ્યાઓની વાત આવે ત્યારે આપણી નજરની સામે એક સંખ્યા રેખા ઊભી થાય. આપણે જાણીએ છીએ કે સંખ્યા રેખામાં શૂન્યની ડાબી બાજુએ અનંત સુધી ઋણ સંખ્યાઓ આવેલી હોય છે અને જમણી તરફ અનંત સુધી ધન સંખ્યાઓ વિસ્તરેલી હોય છે. અહીંયા આપણે બસ એ જ વાત કરી રહ્યા છીએ. હવે તો એના ઉપરથી એ સાબિત થયું કે પૂર્ણાંક સંખ્યાઓમાં ઋણ સંખ્યાઓ, શૂન્ય અને ધન સંખ્યાઓનો સમાવેશ થાય છે. ત્યાર પછી આગળ વાત કરીએ તો હવે આવે છે સમય સંખ્યાઓ, જેના વિશે આપણે આ પ્રકરણમાં ચર્ચા કરવાની છે. આ સમય સંખ્યાઓની વાત કરીએ તો આ સમય સંખ્યાઓની શરૂઆત પણ અનંત એટલે કે ઋણ અપૂર્ણાંકોથી લઈને શૂન્ય અને ધન અપૂર્ણાંકોથી લઈને અનંત સુધી આવેલી છે. ટૂંકમાં જો કહેવા જઈએ તો સમય સંખ્યાઓમાં હંમેશા એવી સંખ્યાઓનો સમાવેશ થાય છે કે જે સંખ્યાઓને p/q સ્વરૂપમાં દર્શાવી શકાય. એવી જ સંખ્યાઓને આપણે સમય સંખ્યામાં ગણતરીમાં લઈ શકીએ છીએ. એટલે એનો અર્થ એવો થાય છે કે પ્રાકૃતિક સંખ્યાઓ પૂર્ણ સંખ્યાઓમાં સમાયેલી છે. પ્રાકૃતિક અને પૂર્ણ સંખ્યાઓનો સમૂહ ભેગો થાય ત્યારે પૂર્ણાંક સંખ્યાઓમાં સમાયેલો છે, અને પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યાઓનો સમૂહ એ બધું જ ભેગું થાય ત્યારે આ સમય સંખ્યાઓમાં સમાયેલો છે. હવે વાત કરીએ આગળ તો અસમય સંખ્યાઓ. આ અસમય સંખ્યાઓ વિશે ધોરણ 8માં આપણે કોઈ પણ પ્રકારનો અભ્યાસ આવતો નથી, પરંતુ ધોરણ 9ના પ્રકરણ 1માં જ આ અસમય સંખ્યાઓથી શરૂઆત થશે. તમે અત્યાર સુધી ધોરણ 8માં સમય સંખ્યાઓ વિશેનું જ્ઞાન મેળવશો અને ધોરણ 9માં તમે અસમય સંખ્યાઓ વિશેનું જ્ઞાન મેળવશો. વાત નીકળી છે સંખ્યાઓની તો અસમય સંખ્યાઓ વિશેની એક નાનકડી એવી માહિતી આપી દઉં કે એ સંખ્યાઓ પણ અનંત રીતે વિસ્તરેલી છે, કે જેમાં શરૂઆત જો કદાચ કરીએ તો વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3 એવી સંખ્યાઓનો સમાવેશ થાય છે. એટલે ટૂંકમાં એમ કહી શકાય કે જે સંખ્યાઓને p/q સ્વરૂપમાં દર્શાવી શકાય નહીં તેવી જ સંખ્યાઓને આપણે આ અસમય સંખ્યાઓ કહીએ છીએ.
હવે સૌથી મહત્વની સંખ્યા કે જેમાં આ સમય સંખ્યા અને અસમય સંખ્યાઓનો સમાવેશ થાય છે એ છે આર. આર એટલે શું? તો આર એટલે કે વાસ્તવિક સંખ્યા. આ વાસ્તવિક સંખ્યામાં સમય સંખ્યા અને અસમય સંખ્યાઓનો સમાવેશ થાય છે. એનો અર્થ થાય છે કે અનંતથી શરૂ કરીને ઋણ 1/3, 0 વર્ગમૂળમાં 2, 1/4 એમ અનંત સુધીની સંખ્યાઓનો સમાવેશ થાય છે. ટૂંકમાં એમ કહી શકાય કે વાસ્તવિક સંખ્યાઓમાં સમય સંખ્યા અને અસમય સંખ્યાઓનો સમાવેશ થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા આગળના જે ધોરણોમાં અભ્યાસ કર્યા દરમિયાન મેળવેલી સંખ્યા જ્ઞાન અને સંખ્યાઓની જાણકારીની માત્ર એક અહીંયા પુનરાવર્તન કર્યું. સાથે સાથે આ પ્રકરણમાં શીખવાની સમય સંખ્યાઓ વિશેની પણ માહિતી મેળવી અને જે આવતા વર્ષે શીખવાનું છે એના વિશેની એક ટૂંકી માહિતી આપી. સમય અને અસમય સંખ્યાઓ મૂળ તો વાસ્તવિક સંખ્યાઓ જ છે. હવે આપણે ત્યાંથી આગળ જઈએ અને વાત કરીએ પ્રકરણની. અહીંયા આ પ્રકરણમાં આપણે સમય સંખ્યાઓનો અભ્યાસ કરવાનો છે. સમય સંખ્યાઓના અભ્યાસમાં સૌ પ્રથમ મુદ્દો આપણો આવે છે એ છે સમય સંખ્યાઓના ગુણધર્મો. હવે સમય સંખ્યાઓના ગુણધર્મો કયા કયા છે? તો સૌથી પહેલો ગુણધર્મ સમય સંખ્યાનો જે આવે છે એ છે સંવૃતતાનો ગુણધર્મ. ત્યારબાદ બીજા નંબરમાં આવે છે ક્રમનો ગુણધર્મ. ત્રીજા નંબરમાં આવે છે જૂથનો ગુણધર્મ. એના પછી ચોથા નંબરમાં આવે છે વિરોધી સંખ્યાઓ. અને ત્યારબાદ પાંચમા ક્રમ પર આવશે વ્યસ્ત સંખ્યાઓ. આજના આ વિડીયોમાં આપણે ક્રમશઃ સંવૃતતાનો ગુણધર્મ, ક્રમનો ગુણધર્મ, જૂથનો ગુણધર્મ, વિરોધી સંખ્યાઓ અને વ્યસ્ત સંખ્યાઓ વિશેની માહિતી મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, હવે શરૂઆત આપણે સંવૃતતાના ગુણધર્મથી કરીએ. આપણે જાણીએ છીએ કે સંવૃતતા એટલે શું? તો સંવૃતતાનો અર્થ થાય છે સંવૃત. સંવૃત શબ્દનો જ અર્થ એવો થાય છે કે તમે જે બે સંખ્યાઓનો સરવાળો, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર કરો છો એ પરિણામ તમને એ જ પ્રકારની સંખ્યા મળે તો કહી શકાય કે તે સંવૃત છે. સૌ પ્રથમ આપણે સંવૃતતાના ગુણધર્મમાં શરૂઆત કરીએ પૂર્ણ સંખ્યાઓથી. પૂર્ણ સંખ્યાઓ વિશેની હમણાં જ આપણે માહિતી મેળવી. તો પૂર્ણ સંખ્યાઓની વાત કરીએ તો સરવાળા વિશેની, જો અહીંયા મેં એક કોઠો બનાવેલો છે, જો તમને જરૂર પડે અને તમારે જો નોંધ કરવી હોય તમારા ચોપડામાં તો તમે અહીંયા વિડીયોને પાઉઝ કરી અને આ પ્રમાણેનો કોઠો બનાવી અને તમે માહિતી મેળવી શકો છો. અહીંયા તમે જુઓ, મેં 4 ખાના પાડેલા છે. પહેલા ખાનામાં ક્રિયાઓ દર્શાવેલી છે, બીજા ખાનામાં સંખ્યાઓ દર્શાવેલી છે, ત્રીજા ખાનામાં શું પરિણામ મળવાનું છે તેની વિગત છે અને ચોથા ખાનામાં મુખ્ય કે સંવૃત છે કે નહીં તેની ચર્ચા છે. ચાલો શરૂઆત કરીએ સરવાળા વિશેથી. તો એક સંખ્યા હું લખું છું 2 + 3. આપણને ખબર છે આનું પરિણામ આવે છે 5. તો આ બંને સંખ્યાઓ પૂર્ણ છે? તો કે હા. 2 એ પણ પૂર્ણ સંખ્યા છે, 3 એ પણ પૂર્ણ સંખ્યા છે. એટલે કે બંને પૂર્ણ સંખ્યાઓનો સરવાળો પણ પૂર્ણ સંખ્યા એટલે કે પરિણામ 5 મળે છે. એનો અર્થ કે પરિણામ પૂર્ણ સંખ્યા મળે છે. તેના ઉપરથી એ સાબિત કરી શકાય કે પૂર્ણ સંખ્યાઓ સરવાળા વિશે સંવૃત છે.
હવે વાત કરીએ બાદબાકીની. હું આ જ રકમની બાદબાકી કરું એટલે કે 2 ઓછા 3. પરિણામ આપણે જાણીએ છીએ -1 આવશે. તો પૂર્ણ સંખ્યાઓની બાદબાકી કરતા પરિણામ પૂર્ણ સંખ્યા મળતું નથી. એટલે કે આ પૂર્ણ સંખ્યાઓ બાદબાકી માટે સંવૃત ગણી શકાય નહીં. ગુણાકારની વાત કરીએ તો ગુણાકારમાં એ જ સંખ્યાઓનો ગુણાકાર લઈએ 2 ગુણ્યા 3, પરિણામ 6. શું છે તો બે પૂર્ણ સંખ્યાઓનો ગુણાકાર પૂર્ણ સંખ્યા જ મળે છે. એટલે કે કહી શકાય જેમ સરવાળામાં જોયું એમ કે આ પૂર્ણ સંખ્યાઓ ગુણાકાર વિશે સંવૃત છે. હવે વાત કરીએ ભાગાકારની. તો આ જ સંખ્યા એટલે કે 2 ભાગ્યા 3, જેને આપણે આ રીતે અંશ અને છેદ સ્વરૂપે દર્શાવી શકીએ. આગળ આપણે એ કહ્યું p/q સ્વરૂપ. અને એવું જ વાંચી શકાય 2/3 પણ વાંચી શકાય, 2/3 પણ કહી શકાય અને 2/3 પણ દર્શાવી શકાય છે. તો પરિણામ આપણી નજરની સામે છે. 2 પૂર્ણ સંખ્યાઓનો ભાગાકાર આપણને પૂર્ણ સંખ્યા મળતો નથી. તો એના ઉપરથી આપણે એ સાબિત કરી શકીએ કે પૂર્ણ સંખ્યાઓ ભાગાકાર માટે સંવૃત નથી. મિત્રો આ વાત કરી આપણે પૂર્ણ સંખ્યાઓની. હવે ત્યારબાદ આપણે વાત કરીશું આ જ સંવૃતતાના ગુણધર્મની, પરંતુ હવે આવશે પૂર્ણાંક સંખ્યાઓ માટેની ચર્ચા. તો પૂર્ણાંક સંખ્યાઓમાં સૌપ્રથમ સરવાળાની ક્રિયા વિશે જોઈએ. તો એ જ સંખ્યાઓ 2 વત્તા 3, જેનું પરિણામ આપણને 5 મળે છે. તો 2 એ પણ પૂર્ણાંક સંખ્યા છે, 3 એ પણ પૂર્ણાંક સંખ્યા છે અને તેમનો સરવાળા દ્વારા મળેલું પરિણામ એ પણ પૂર્ણાંક સંખ્યા જ છે. એટલે કે એવું કહી શકાય કે પૂર્ણાંક સંખ્યાઓ સરવાળા વિશે સંવૃત છે. બાદબાકીની વાત કરીએ તો 2 ઓછા 3 કરવાથી આપણને પરિણામ -1 મળે છે. એટલે કે 2 પૂર્ણાંક સંખ્યાઓની બાદબાકી -1 એટલે કે પૂર્ણાંક સંખ્યા મળે છે. તેના ઉપરથી એ કહી શકાય કે પૂર્ણાંક સંખ્યાઓ બાદબાકી વિશે સંવૃત છે. હવે એ પછી ગુણાકારની વાત કરીએ તો 2 ગુણ્યા 3, પરિણામ 6. એટલે કે 2 પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર આપણને પૂર્ણાંક સંખ્યા જ મળે છે. તેથી જેમ સરવાળા અને બાદબાકીમાં જોયું તેમ ગુણાકારમાં પણ કહી શકાય કે પૂર્ણાંક સંખ્યાઓ ગુણાકાર વિશે સંવૃત છે. ત્યાંથી આગળ વધીએ ભાગાકારની ક્રિયા માટે જોઈએ તો 2 ભાગ્યા 3. આગળ જોયું એ પ્રમાણે આપણે આ રીતે દર્શાવી શકાય. તો તમે જુઓ 2 પૂર્ણાંક સંખ્યાઓનો ભાગાકાર પૂર્ણાંક સંખ્યા મળતી નથી. એટલે કે આના ઉપરથી એવું સાબિત થાય છે કે પૂર્ણાંક સંખ્યાઓ ભાગાકારની ક્રિયા માટે સંવૃત નથી. હવે આપણે વાત કરીએ આ જ સંવૃતતાનો ગુણધર્મ, પરંતુ આપણા પ્રકરણના નામની સંખ્યા એટલે કે સમમેય સંખ્યાઓ વિશે. વિદ્યાર્થી મિત્રો, આપણે જે પ્રમાણે વાત કરી આગળ કે આ આપણી માટે નવી સંખ્યાઓ છે, સમમેય સંખ્યાઓ. હવે એ સંવૃતતાના ગુણધર્મમાં કેટલી સંવૃત છે અને નથી એના વિશે ચર્ચા કરીએ. તો સરવાળા વિશેની ચર્ચા કરીએ. આપણે જોયું સમમેય સંખ્યાઓમાં p/q વાળી સંખ્યાઓ એટલે કે અંશ અને છેદમાં દર્શાવી શકાય તેવી જ સંખ્યાઓનો સમાવેશ થાય છે.
વાત આપણે સમય સંખ્યાની વાત કરવાની છે એટલે એનો અર્થ એવો થયો કે અહીંયા આપણે મોટા ભાગે સરવાળાની, બાદબાકીની, ગુણાકારની અથવા તો ભાગાકારની જે પણ ક્રિયા કરીશું એની માટેની સંખ્યાઓ પણ આપણે હંમેશા માટેની અત્યારે સમય સંખ્યા એટલે કે અંશ અને છેદવાળી સંખ્યાઓ લઈશું. અહીંયા હું સરવાળાની ક્રિયા માટે 1/2 વત્તા 2/3 લઉં છું. આપણને ખબર છે આનું પરિણામ આવશે 7/6 એટલે કે 7/6. તમે જોઈ શકો છો બે અહીંયાની બે સમય સંખ્યાઓનો સરવાળો આપણને સમય સંખ્યા મળે છે. તેથી કહી શકાય કે અહીંયા સમય સંખ્યાઓ સરવાળાની ક્રિયા માટે સંવૃત્ત છે. ત્યાંથી આગળ વધીએ બાદબાકીની ક્રિયા માટે જો ચર્ચા કરવા જઈએ તો આ જ સંખ્યાઓ 1/2 ઓછા 2/3 ની વાત કરીએ તો આપણને પરિણામ -1/6 મળશે એટલે કે -1/6. અહીંયા પણ આપણે જોઈ શકીએ છીએ કે બે સમય સંખ્યાઓની બાદબાકી આપણને સમય સંખ્યા જ મળે છે. એટલે કે સરવાળાની જેમ અહીંયા પણ કહી શકીએ કે સમય સંખ્યાઓ બાદબાકી વિશે સંવૃત્ત છે. ગુણાકારની વાત કરીએ તો 1/3 ગુણ્યા 2/3 લઈએ. આપણે જાણીએ છીએ તેનું પરિણામ આપણને શું મળવાનું છે? 1/3. મિત્રો અહીંયા 2 અને 2 અંશ અને છેદના સ્વરૂપમાં છે. ઉપરાંત બંને સંખ્યાની વચ્ચે ગુણાકારની નિશાની એટલે કે સંબંધ છે. તેથી તમે અંશ અને છેદ એટલે કે છેદ ઉડાડી શકો છો. પરિણામ 1/3 પ્રાપ્ત થાય છે. ટૂંકમાં કહેવાનો અર્થ એ છે કે બે સમય સંખ્યાઓનો ગુણાકાર આપણને સમય સંખ્યા પ્રાપ્ત થાય છે. એટલે કે અહીંયા પણ આપણે સરવાળા અને બાદબાકીની જેમ કહી શકીએ કે સમય સંખ્યાઓ ગુણાકારની ક્રિયા માટે સંવૃત્ત છે. હવે વાત કરવાની છે ભાગાકારની. અહીંયા તમારી એક નાનકડી કસોટી થશે. આગળ જોઈએ. એક સંખ્યા લઉં છું 1/2 ભાગ્યા 2/3. આપણે જાણીએ છીએ બે આ અસમય સંખ્યાઓનો ભાગાકાર અહીંયા શક્ય નથી, પણ હા કરી શકીએ ખરા કે પ્રથમ સંખ્યા જેમ છે એમ 1/2 ભાગાકારની સંખ્યાને ઉલટાઈને ગુણાકાર દ્વારા પાછળની સંખ્યાની વ્યસ્ત સંખ્યા સાથે જો ગુણાકાર કરીએ તો આપણને સંખ્યાનો પરિણામ મેળવી શકાય 3/4. આપણે જોયું કે બે સમય સંખ્યાઓનો ભાગાકાર પરિણામ સ્વરૂપે આપણને સમય સંખ્યા જ પ્રાપ્ત થાય છે. એના ઉપરથી એવું સાબિત થાય છે કે આ ભાગાકારની ક્રિયા માટે સમય સંખ્યાઓ સંવૃત્ત છે. અને હું એમ કહું છું કે આ સંખ્યાઓ સંવૃત્ત નથી. પણ અહીંયા તમારા ધ્યાનમાં એક વાત ખાસ આપી દઉં કે આ ગણિત માટેની એક અપવાદની ક્રિયા છે. કઈ રીતે? તો તમે એક વસ્તુ વિચારો કે અહીંયા હું એક